અશોકભાઈ શું કહેશો? ખાસ કરીને આપના દ્વારા એક ફેસબુક પેજ પર ટિપ્પણી કરવામાં આવી હતી. સર, આવા જે વ્યભિચાર આચરતા સ્વામીઓને તાત્કાલિક પગલાં લઈ અને જેલ ભેગા કરવા જોઈએ, એની ઉપર સખત કાર્યવાહી કરવી જોઈએ. એ કરવામાં વિલંબિત થઈ રહી છે, એનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ અને આવા સ્વામીઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તે માટે જનજાગૃતિ માટે મારી પોસ્ટો છે. ખાસ તો ઘણા વિદ્યાર્થીઓને પણ આ બનાવ જે બન્યો પછી પોતાના વાલીઓ છે એ પાછા પરત લઈ ગયા હતા એડમિશન રદ કરી. સાહેબ, હું તો એમ કહું છું, જ્યાં સુધી ગુરુકુળમાં આવા લંપટ વ્યભિચારી સ્વામીઓનો સફાયો ન થાય ત્યાં સુધી પોતાના બાળકોને ગુરુકુળમાં મોકલવા જોઈએ નહીં, અને ગુરુકુળમાં મોકલાવી તો ઉઠાવી લેવા જોઈએ, ઉઠાડી અને સારી સંસ્થામાં મોકલવા જોઈએ. આગામી સમયમાં આપ કોઈ સ્વામીને લઈને અમારી લડત ચાલુ છે. સોશિયલ મીડિયા દ્વારા હું લડત કરી રહ્યો છું ને ચાલુ રહેશે. કોઈ પોલીસ કમિશનરને જે રજૂઆત કરી હતી? ને અમારી રજૂઆત પ્રજા સમક્ષની છે અને જરૂર પડે તો પોલીસ કમિશનરે પણ રજૂઆત કરશું.